તો આજે 76મો પ્રજાસત્તાક દિવસ અને અલગ અલગ જગ્યા પર તેની ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તાપીમાં ઉપસ્થિત રહ્યા કે જે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ત્યાં ઉપસ્થિત હતા। તેઓએ ધ્વજવંદન કર્યું। પોલીસ વિભાગ પરેડ, ડોગ શો, મ્યુઝિક બેન્ડ આ સાથે જ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ ત્યાં જોવા મળી હતી। અલગ અલગ વિસ્તારમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ઉજવણી કરવામાં આવી। અલગ અલગ આ દ્રશ્યો કે જે ઈડર અને તાપીના છે। શંકરભાઈ ચૌધરી કે જેઓ વિધાનસભાના દંડક છે તેઓએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી। અંબાજીમાં મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તાપી ખાતે। તો ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધ્વજવંદન કર્યું છે। ઈડરમાં શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું। હવે ધ્વજવંદન બાદ અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી પણ જોવા મળશે। પોલીસ વિભાગની પરેડ, ડોગ શો, મ્યુઝિક બેન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। તો તાપી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। બાજીપુરા સમૂહ ડેરીના ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો ઈડરમાં પણ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને જેઓએ ધ્વજવંદન કર્યું। તો તાપીમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું, અલગ અલગ સાંસ્કૃતિક જે કાર્યક્રમો હતા તે પણ તેમણે નિહાળ્યા હતા। ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેઓએ ધ્વજવંદન કર્યું। ત્યારે હવે શંકરભાઈ ચૌધરી કે જેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ અને તમામ જે વસ્તુ છે તે નિહાળશે। ખુલ્લી જીપમાં હાલ અત્યારે તેઓ સવાર થઈ રહ્યા છે। ઈડરના દ્રશ્યો કે જે ઈડર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। બોલિવૂડ અભિનેતા આમિર ખાન પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ ધ્વજવંદન કર્યું હતું। આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું। અંબાજીમાં મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું છે। અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, હવે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ અલગ અલગ ઝાંખી જોવા મળશે। સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે। ત્યારે ઈડર ખાતેના શોમાં જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પણ તાપીમાં કરવામાં આવી હતી કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું હતું। તો ઈડરથી પણ કાર્યક્રમના જે દ્રશ્યો હતા તે સામે આવ્યા છે। શંકરભાઈ ચૌધરી કે જેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આ સાથે જ આમિર ખાન કે જેઓ ફિલ્મના શૂટિંગ દરમિયાન ગુજરાતમાં હતા અને તેઓએ પણ પ્રજાસત્તાક પર્વનો જે કાર્યક્રમ હતો તેમાં હાજરી આપી।